ક્યારેય વિચાર્યું છે કે આપણને બગાસું કેમ આવે છે? શું એ ફક્ત થાકની નિશાની છે કે પછી એની પાછળ કોઈ ઊંડો મતલબ છુપાયેલો છે? ચાલો આજે આપણે બગાસાના આ જ રહસ્યને સમજવાની કોશિશ કરીએ. વિચારો, કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં હોઈએ કે પછી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ અને ત્યાં જ બગાસા આવવા લાગે. આપણું પહેલું રિએક્શન શું હોય છે? કે લાગે છે રાત્રે બરાબર ઊંઘ નથી થઈ. પણ જો એમ કહેવામાં આવે કે આ તો ખાલી અડધું જ સાચું છે. હકીકતમાં બગાસા પાછળની જે કહાણી છે ને, એ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણી વધારે ઊંડી અને રસપ્રદ છે. આમ તો મોટાભાગના લોકો માટે બગાસું એ શરીરનું એક સિગ્નલ છે કે ભાઈ હવે આરામની જરૂર છે અથવા તો ઊંઘ આવી રહી છે. અને હા, મોટાભાગના કેસમાં આ વાત બિલકુલ સાચી પણ હોય છે. પણ અસલી કહાણી તો અહીંથી શરૂ થાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો 8 કલાકની ભરપૂર ઊંઘ લીધા પછી પણ વારંવાર બગાસા આવતા હોય તો એ કોઈ સામાન્ય વાત નથી. એ શરીર તરફથી મળેલો એક ગંભીર સંકેત પણ હોઈ શકે છે. તો સવાલ એ છે કે આખરે આ બગાસા પાછળના કારણો છે શું? ચાલો પહેલા કેટલાક સામાન્ય કારણો પર નજર કરીએ જે મોટાભાગે જવાબદાર હોય છે. તો જુઓ, મુખ્યત્વે 3 કારણો ગણાવી શકાય. પહેલું, આપણી ઊંઘ. મોડી રાત સુધી ફોન કે ટીવી સામે બેસી રહેવાથી ઊંઘની ક્વોલિટી બગડે છે. બીજું, શરીરમાં પાણીની કમી, જેનાથી પણ થાક લાગે છે. અને ત્રીજું, જે સૌથી ઇન્ટરેસ્ટિંગ છે, ચેપી બગાસા. આ ચેપી બગાસા પાછળનું વિજ્ઞાન ખરેખર જબરદસ્ત છે. આપણા મગજમાં મિરર ન્યુરોન્સ નામના ખાસ કોષો હોય છે. આ એ જ કોષો છે જે આપણને બીજાને જોઈને એમની જેમ જ કરવા માટે પ્રેરે છે. જેમ કે કોઈને હસતા જોઈને હસવું આવે, બસ એ જ રીતે કોઈને બગાસું ખાતા જોઈને આપણને પણ બગાસું આવી જાય છે. સારું, તો આ તો થઈ સામાન્ય કારણોની વાત. પણ હવે આપણે જે વાત કરવાના છીએ એ થોડી ગંભીર છે. કારણ કે ક્યારેક આ વારંવાર આવતા બગાસા કોઈ છુપાયેલી સ્વાસ્થ્ય સમસ્યાનો ઈશારો પણ હોઈ શકે છે. અહીં એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે. જો આખો દિવસ વારંવાર અને જાણે કંટ્રોલ બહાર બગાસા આવતા હોય તો એને ક્યારેય હળવાશથી ન લેવાય. એવું સમજો કે શરીર મદદ માટે પુકારી રહ્યું છે. આ કેટલીક એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જે વધુ પડતા બગાસા સાથે જોડાયેલી હોઈ શકે છે. જેમ કે સ્લીપ એપ્નિયા, લોહીમાં ઓક્સિજનની કમી, નાર્કોલેપ્સી જેવી ઊંઘની ગંભીર બીમારીઓ અને હા, માનસિક તણાવ પણ એક મોટું કારણ બની શકે છે. ચાલો આ સ્લીપ એપ્નિયાને થોડું નજીકથી સમજીએ. કલ્પના કરો કે રાત્રે ઊંઘમાં જ શ્વાસ વારંવાર અટકી જાય છે અને પછી પાછો શરૂ થાય છે. આનાથી શું થાય? મગજ અને શરીરને પૂરતો ઓક્સિજન નથી મળતો. એટલે જ સવારે ઉઠ્યા પછી ફ્રેશ લાગવાને બદલે થાકેલા હોઈએ છે અને આખો દિવસ બગાસા આવ્યા કરે છે. તો આ બધી માહિતી પછી મનમાં સવાલ થાય કે તો પછી કરવું શું? આનાથી બચવાનો કોઈ ઉપાય છે? તો સારા સમાચાર એ છે કે હા, કેટલાક ઉપાયો છે જે ચોક્કસપણે કામ લાગી શકે છે. ડોક્ટર્સ જીવનશૈલીમાં કેટલાક નાના પણ બહુ જ અસરકારક ફેરફાર કરવાની સલાહ આપે છે. જેમ કે રોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી, દિવસભર પૂરતું પાણી પીતા રહેવું, થોડી ઘણી નિયમિત કસરત કરવી, યોગ અને ધ્યાનથી સ્ટ્રેસ ઓછો કરવો અને ખાસ તો રાત્રે સૂતા પહેલા ભારે જમવાનું ટાળવું. આ નાની નાની આદતો બહુ મોટો ફરક લાવી શકે છે. આ આખી ચર્ચાનો જે સાર છે, જે સૌથી મહત્વની વાત છે, એ છે કે આપણે આપણા શરીરને સાંભળતા શીખવું જોઈએ. એ જે સંકેત આપી રહ્યું છે ને, એને ધ્યાનથી સમજવો જોઈએ. આ એક વાક્ય બધું જ કહી દે છે. જ્યારે આપણું શરીર બગાસું ખાય છે ત્યારે એ આપણને આરામ કરવાની અથવા તો હેલ્થ ચેકઅપ કરાવવાની ચેતવણી આપી રહ્યું હોય છે. આ સિગ્નલને અવગણવું આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો હવે પછી જ્યારે બગાસું આવે ત્યારે 1 સેકન્ડ માટે રોકાઈને વિચારજો. શું આ ફક્ત થાક છે કે પછી શરીર કોઈ બીજો, કોઈ ઊંડો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે?